પ્રયાગરાજમાં મહાકુંભ મેળા 2025 ત્રિવેણી સંગમ ખાતે શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક રીતે ઉત્તેજક સવારે આરતીનો સાક્ષી બન્યો. ગંગા, યમુના અને કથિત સરસ્વતી નદીઓના સંગમ પર કરવામાં આવેલ આ પવિત્ર વિધિએ હજારો ભક્તોને આકર્ષ્યા, જેમણે આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઠંડીનો સામનો કર્યો. આરતી દેવતાઓને અર્પણ કરેલી ભક્તિપૂર્ણ વિધિ મહાકુંભ ઉજવણીનો મહત્વપૂર્ણ ભાગ છે, જે મન અને આત્માની શુદ્ધિનું પ્રતીક છે. ત્રિવેણી સંગમ ખાતે સવારે આરતીને અતિશય ધાર્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વિધિમાં ભાગ લેવાથી પાપો ધોઈ શકાય છે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. આરતીમાં ભજનોના ગાન, દીવડાઓ પ્રગટાવી અને નદીમાં ફૂલ અર્પણ કરવાનો સમાવેશ થાય છે, જે મંત્રમુગ્ધ અને દૈવી વાતાવરણ બનાવે છે. સમગ્ર દેશ અને વિદેશમાંથી ભક્તો આ પવિત્ર વિધિ જોવા અને તેમાં ભાગ લેવા માટે ભેગા થાય છે. ઘાટા ધુમ્મસ અને ઠંડી હવામાન હોવા છતાં હજારો ભક્તો વહેલી સવારે ત્રિવેણી સંગમના ઘાટો પર ભેગા થયા. ડ્રોન દ્રશ્યોએ આરતીના શ્વાસ રોકી દેતા દ્રશ્યોને કેદ કર્યા, જે યાત્રાળુઓની ભક્તિ અને શ્રદ્ધાને દર્શાવે છે. નદી પર તરતી દીવડાઓ અને મીઠા ભજનો સાથેનું દ્રશ્ય શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ બનાવે છે. વ્યવસ્થાઓ અને સુરક્ષા પગલાં માટે સ્થાનિક અધિકારીઓ અને સ્વયંસેવકોએ આરતીની સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરી. ભીડને સંભાળવા માટે સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિને સંભાળવા માટે તબીબી સુવિધાઓ સ્થાપવામાં આવી હતી. ડ્રોનનો ઉપયોગ ઇવેન્ટની ઉપરથી દેખરેખ રાખવામાં મદદરૂપ થયો, વાસ્તવિક સમયના અપડેટ્સ પ્રદાન કર્યા અને વિધિમાં કોઈપણ વિક્ષેપ વિના આગળ વધે તે સુનિશ્ચિત કર્યું. ઘણા ભક્તો માટે ત્રિવેણી સંગમ ખાતે સવારે આરતીમાં હાજરી આપવી એ એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે. તે પ્રતિબિંબ, પ્રાર્થના અને દૈવી સાથેના જોડાણનો ક્ષણ છે. શાંતિપૂર્ણ વાતાવરણ હજારોની સામૂહિક ભક્તિ સાથે મળીને શાંતિ અને શ્રદ્ધાનો માહોલ બનાવે છે. આરતી માત્ર વિધિ નથી, પરંતુ શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની ઊંડાણભરી યાત્રા છે. Jai
महादेवस्य वल्लभे